નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં ગ્રીન કોરિડોરને લઈને ચેતરભાઈ વસાવાએ ઉઠાવ્યો મોટો મુદ્દો. હું તમને તેમનો વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો. સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે ગ્રીન કોરિડોર બની રહ્યો છે એમાં 19 જેટલી ગ્રામ પંચાયતોના ગામોની જમીનો સંપાદિત થવાની છે. ત્યારે અમે સરકારશ્રીને કીધું છે કે હમણાં જે ગ્રામ સભાઓ લેવામાં આવી 16, 17 ને 18 તમામ ગ્રામ સભાઓના ઠરાવો નામંજૂર થઈને આવ્યા છે. તો આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે, કાં તો એમાં શું વળતર જંગલ જમીનના, રેવન્યુ જમીનના, ઘરના, કૂવાના, બોરના અને જમીનોના શું વળતર આપવાના છે તે લોકો સામે મૂકીને ગ્રામ સભાઓ લેવામાં આવે એ વાત પણ કરી છે. એ જ પ્રકારે અંકલેશ્વરથી એકતાનગરને જોડતો હાઈ સ્પીડ હાઈવે બનવાનો છે. ત્યારે આ હાઈ સ્પીડ કોરિડોરમાં જે 15 જેટલા ગામોની જમીન સંપાદિત થવાની છે એની પણ અમે માહિતી લીધી છે અને એમાં પણ જે જમીનો સંપાદિત થવાની છે એનો ડીપીઆર પ્લાન પહેલા તો આ ગામના લોકોને આપવામાં આવે અને ડીપીઆર પ્લાનમાં એમની જમીનના બદલામાં શું આપવા માંગો છો, ઘર, કૂવા અને તમામ બાબતો જે ઝાડ આવે, બોર આવે એના શું વળતર આપવાના છો એની પણ હમણાં ચોખવટ કરવામાં આવે એની અમે માંગ કરી છે. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. તેમાં ચેતરભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે જે સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે ગ્રીન કોરિડોર બની રહ્યો છે તેમાં 19 જેટલી ગ્રામ પંચાયતોના કામોની જમીનો સંપાદિત થવાની છે. ત્યારે સરકારશ્રીને એટલું કહેવામાં આવે છે કે હમણાં જે 17 ને 18 જે ગ્રામ સભાઓ લેવામાં આવી, જે તમામ ગ્રામ સભાઓના ઠરાવો નામંજૂર થઈને આવ્યા છે. કાં તો આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે અથવા તો એમાં જે શું વળતર જંગલ જમીનના, રેવન્યુ જમીનના અને ઘરના અને કૂવાના અને બોરના અને જમીનોના શું વળતર આપવાના છે લોકો સામે મૂકીને ગ્રામ સભાઓ લેવામાં આવે. તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરતા જજો, જેનાથી તમને આપણા બધા જ આવનારા વિડીયોની માહિતી મળતી રહે.